અમારા જુનાગઢમાં એવું બન્યું કે અમે લોકો પત્રિકા વિતરણ કરીએ છીએ, શિબિરની પત્રિકા વિતરણ કરીએ, પણ હવેલીની બહાર કોઈ વૈષ્ણવ જ્યાંથી પસાર થતા હોય ત્યાં ઊભા રહીને બે જણા પત્રિકા વિતરણ કરતા હોય છે. એમાં એક દિવસે એક ભાઈ હવેલીમાંથી બહાર નીકળ્યા. સવારે 7 વાગે મંગલા થાય. મંગલમુખી સદા સુખી, મંગલામાં ભીડ બહુ હોય, મંગલમુખી સદા સુખી, એટલે મંગલામાં બહુ સુખી થવાવાળા બધા મંગલામાં વધારે આવે. 7 વાગે ઉભા રહીને પત્રિકા, અમારા કાર્યકર હોય એક બે પત્રિકા વાંચતા હોય, બહાર ઉભા હોય, દૂર ગલીમાં વાંચતા હોય. હવેલી વાળા વાંધો ન લઈ શકે. એકવાર વાંધો લીધો હતો, અહીંયા શું કામ વાંટો છો પત્રિકા? તો ભાઈ આપણે બહાર, તમે અમે તો દઈને રાખવાનું. મેં કીધું કયો ત્યાં વાંચીએ, વાંચશું તો ખરા, થોડાક દૂર વાંચશું. કે અહીં નહીં ઉભું રહેવાનું, અંદરથી માણસ આવ્યો, અહીં નહીં, કાંઈ વાંધો નહીં, આપણે એની જગ્યા છે, આપણે કંઈ બળજબરીથી જ્યાં વેચાય નહીં. પણ ગલીમાં તો ના પાડી શકે ને, રસ્તા ઉપર તો ના પાડી શકે કોઈ. તો મેં કીધું જ્યાં વિતરણ, આપણે ક્લેશ તો કરવો જ નથી, કોઈની સાથે ઝઘડવું નથી, પણ રસ્તા ઉપર તો કોઈ ના પાડી શકે. તો રસ્તા ઉપર ઊભું રહેવું, હવેલીના એ પાસે ઓટલા ઉપર એવું નહીં ઊભું રહેવું. એમાંથી એક ભાઈ બહાર નીકળ્યા. એ કે સિદ્ધાંત સાચો આ જ છે, તમે લોકો જે કાર્ય કરો છો ને, સાચો મહાપ્રભુજી સિદ્ધાંત આ જ છે. મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે એ આ શિબિરોમાં જ આવે છે, બાકી આ બધું ખોટું છે, હવેલીના બધું ખોટું છે. એ જે છોકરો હતો ને મને વાત કરી કે એક ભાઈ બહુ સારા નીકળ્યા હવેલીમાંથી અંદર 7 વાગ્યામાં, કે તમે કરો છો એ કાર્ય ખરેખર સારું છે, મહાપ્રભુજીનો સિદ્ધાંત આ જ છે, 16 ગ્રંથ આપણે ભણવા જોઈએ, બધું વાત. મેં કીધું આટલું બધું જ્ઞાન ભાઈને છે, પણ 7 વાગ્યામાં હવેલીની અંદર શું કરતા હતા? તો મારી બુદ્ધિ એમ કામ કરી કે મેં કીધું એટલા બધો જો એને અહોભાવ છે સિદ્ધાંતો, સવારે 7 વાગ્યામાં હવેલીની અંદર શું કરતા હતા? મને એ સવાલ આવ્યો. મને શંકા થઈ ગઈ ને જો હવેલી, કે મને શંકા થઈ કે આટલું બધું સિદ્ધાંત માટે જેને માન છે, તો 7 વાગ્યામાં હવેલી અંદર શું કરતા હતા? એ હવેલીમાંથી તો નીકળ્યા બહાર અને વખાણ કર્યા, તમે કામ સારું કરો છો, આ કામ થવું જોઈએ. પછી મેં શિબિરમાં વાત કરી કે ભાઈ આપણા અહીંયા જુનાગઢમાં આવા સિદ્ધાંતવાદીઓ છે કે હવેલીની અંદર રહીને બહાર હવેલીમાંથી 7 વાગે નીકળે અને સિદ્ધાંતના વખાણ કરે. તાઈ ભાઈ ઊભા થયા કે હું હતો અરે મારા નિયમિત ક્લાસમાં આવે. પછી તો હવે નામ ખબર નહોતી, મેં કોણ હશે, મેં કીધું આપણે આમ નાખો કોક આવશે એટલે ઝાડ નાખી. મેં કીધું એવા સિદ્ધાંતવાદીઓ જુનાગઢમાં છે કે હવેલીની અંદર સવારે 7 વાગ્યામાં અંદર હોય ને બહાર નીકળીને બહાર સિદ્ધાંતના વખાણ કરે, આવા સિદ્ધાંતવાદી આપણા જુનાગઢમાં છે. તો એક ભાઈ ઊભા થયા કે હું હતો. મેં આ તો આપણા અંગત છે ને, પાછા શિબિરમાં ને દર અઠવાડિયે અમારો ક્લાસ થાય ગુરુવારે, એમાં પણ હાજરી આપે છે. પછી મેં કીધું તો ભાઈ તમે શું કામ હવેલીમાં 7 વાગ્યામાં શું કરતા હતા? એ કે બીજું કાંઈ નહીં, યોગના ક્લાસ ચાલે ને, હું તો પ્રાણાયામ કરતો હતો. ત્યારે મને શાંતિ થઈ. મેં કીધું કે હું કોઈ આપના ક્લાસમાં આવું ને આ બધું કોઈ એમાં જાઉં, તો ત્યાં યોગના ક્લાસ ચાલે ને એ નિઃશુલ્ક ચાલે છે, એ સારી પ્રવૃત્તિ છે. 6:30 થી 7 વાગ્યા સુધી હવેલીમાં અમારે ત્યાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલે છે. એ હવેલીનો જે ચોક છે એની બહાર હોલમાં. એ કે હું તો પ્રાણાયામ કરવા ને આ શીખવા જાઉં છું, યોગ શીખવામાં. તો કંઈ મને શાંતિ થઈ. મેં કીધું કે આટલું સિદ્ધાંતનું જ્ઞાન ને હવેલી 7 વાગ્યામાં કરો છો શું? એ આશ્ચર્ય થાય. તો શાંતિ થઈ કે ભાઈ યોગના ક્લાસ અલગ ચાલે છે ને એમાં જાય છે. ત્યાં થોડુંક મને શાંતિ થઈ. હવે જો યોગ માટે જતા હતા તો મારી ઇમ્પ્રેશન મારા ઉપર કેવી પડી, એ જગ્યાએ જતા હતા ને એટલે ઇમ્પ્રેશન એવી પડી તરત જ કે ત્યાં શું કરે છે, ત્યાં બોલે છે સિદ્ધાંત. તો 7 વાગ્યામાં ટાઈમ કેમ મળી ગયો હવેલી જવાનો? મને બધી શંકાઓ થવા માંડી. આ તો મેં જાહેરમાં એને દોસ્તનો સ્વીકાર કર્યો કે હું હતો અને એ યોગના ક્લાસ જે નિઃશુલ્ક થાય છે એમાં જાઉં છું હું. તો મને કે તો વાંધો નહીં, પણ આપણી ઇમ્પ્રેશન શું થશે આ ધર્મા દર્શનમ, કે આપણે ભલે અમુક અપસિદ્ધાંત ન હોય છતાં પણ એ જગ્યાએ હોય તો આપણને લોકો એમાં જ ગણતરી કરી જ લે, એમાં કોઈ વાંધો નથી. મારો દોષ બતાવી દઉં, એ ભાઈ હાજર નથી, એ ભાઈ આવશે એની સામે બતાવી દઈશ, પણ એને શાંતિ થઈ જવી જોઈએ કે હું બીજાના દોષ છે જાહેરમાં કહું છું, પોતાના દોષ કહેતો નથી, એવું લાગવું ન જાય. તમને કોઈને ખબર નથી છતાં મારો દોષ હું તમને કહું, મારી સાથે જે ઘટના બની હું કહેતો હું. અને એ મને ફોન કરીને સુરતથી ફોન આવ્યો. હું એનો કાયમ માટે ઋણી છું, હું ખરેખર કાયમ માટે એ વ્યક્તિનો હું ઋણી છું અને હું એને ક્યારેય ભૂલી શકીશ નહીં. મારી ઉપર ઉપકાર કર્યો, કારણ કે મેં એનો દોષ બતાવ્યો હતો જાહેરમાં, નામ નહોતું લીધું, પણ એ પોતે સમજે કે મારી વાત છે. દરેકને તો ખબર પડી જાય, જે ઠળિયો ફેંકી દીધો, બોર ખાઈ ગયો હોય એને ખબર હોય કે મેં જ ખાધો છે. શિબિર સાંભળીને કોઈ રાતા પીડા થવા મને સમજી લેવું કે ગિરા ધરણ કી છે.
આને બોર ખાઈ ગયો છે એટલે ઉછાળા મારે આમ તો થોડું ચાલે ને આમ થોડું ચાલે, આવું થોડું બોલાય ને નિંદા થોડી કરાય ને સમજી લો કે આમાં આવી ગયા છે. આ બધું વર્ણન આમાંથી આને લાગુ પડ્યું. આપણે તો કઈ નામ દેતા નથી, આપણે તો ડાયરેક્ટ સિદ્ધાંત ચર્ચા કરીએ. એમાં કોઈક પછી ઉછાળા મારવા માંડે તો આપણને ખબર પડે કે આ જ હશે. એટલે હવે હું કેવી રીતે પકડાઈ ગયો, હવે કોઈ જાણતું નથી, મારા દોસ્ત છુપાવી શકું હું, કોઈ જાણતું નથી. પણ હું કેવો અત્યારે વોટ્સએપ છે પકડી લઈએ તો મેં તરત સ્વીકાર કર્યો કે આપ જ હતા ને. મેં કીધું એમાં કેમ ના પડાય, હું જ છું. એટલે એક ઢાઢી લીલાનો કાર્યક્રમ અમે અમારા ઘરમાં ઢાઢી લીલા અમારા પિતાશ્રીના જન્મદિવસના આગલે દિવસે ઢાઢી લીલાનો કાર્યક્રમ હતો. ઢાઢી લીલા જાહેરમાં ન કરવી જોઈએ, પણ 20-25 જણા જ હાજર હતા, કારણ કે બીજા દિવસે જન્મદિવસ છે ત્યારે બધા વૈષ્ણવ વધારે ત્યારે આવે. પણ ઘરના લોકો અને થોડાક અંગત વૈષ્ણવ 20-25 જણા વચ્ચે ઢાઢી લીલાનો કાર્યક્રમ અમારા ઘરની અંદર હતો. ઢાઢી લીલા કરનારા વ્યક્તિની મેં પરીક્ષા એ કરી કે ભાઈ કીર્તનના પૈસા એ ક્યારે લેતા નથી. જે હું પરીક્ષા કરી શકું, કારણ કે હું પુરુષોત્તમ નથી, અંતર્યામી નથી, ત્રિકાળ જ્ઞાની નથી, જ્યોતિષ નથી, કોઈ તાંત્રિક મંત્રિક કાંઈ નથી કે મને અંતરની ખબર પડી જાય. મારે પરીક્ષા એટલી કરું કે એને કોઈ દિવસ પણ ઢાઢી લીલા કરવાના પૈસા લીધા છે? તો મને જવાબ એમ મળ્યો કે કોઈ દિવસ ગાડી ભાડું પણ લેતા નથી, અને ગાડી ભાડું પણ નહીં, અને નિઃશુલ્ક કોઈ દિવસ પૈસા લેતા નથી, કીર્તનના પૈસા નથી લેતા. એટલે મને સંતોષ છે કે હવે આપણે એની પાસે ઢાઢી લીલા કરે કીર્તનની અંદર તો વાંધાજનક નથી. આટલી હું પરીક્ષા કરી શકું એટલી મેં કરી. અને એ ઢાઢી લીલા કરતા હતા, એમાં કોકે વોટ્સએપ એ ફોટો પાડીને કંઈક મૂક્યો હશે, એ સુરત સુધી પહોંચી જાય. અત્યારે તો ઓલ ઓવર વર્લ્ડમાં બધે, સુરતમાં કેમ ન પહોંચે? એ ભાઈનો મને ફોન આવ્યો કે આપ ઢાઢી લીલામાં બિરાજતા હતા. મેં કીધું હા, હું જતો ને, એમાં ના કેમ પાડવી? મેં કીધું હા, અમારા ઘરમાં જ થાય છે, નીચે ચોકમાં. એક વસ્તુ કહી દઉં કે આ ઢાઢી લીલાનું આયોજન મેં કરેલું નથી, અમારા ભાઈઓએ કરેલું છે, પણ હું એમાં હાજર છું. હું તો એકે લીલામાં હાજર બોલાવતો નથી, કરાવતો નથી, કીર્તન જાહેર કીર્તનના કાર્યક્રમે કરતો નથી. કીર્તન કરવા ઠાકોર શ્રીમુખ કરેલું, બાકી ભેગા કરીને કીર્તન, કારણ મને કીર્તન આવડતા નથી, એવો કીર્તન સમાજ હું પાછો કરતો નથી, ભેગા કરતો જ નથી. મૂળ હવે એવું મારું જીવન થઈ ગયું છે કે લોકોને ભેગા ખાય શિબિર પૂરતો, બાકી કોઈ કાર્યક્રમમાં કોઈને ભેગા કરતો નથી. પણ મેં કીધું હું બેઠો તો એ વાત નક્કી છે, એમાં કોઈ ના ન પાડી શકું, હું જ બેઠો છું. અને જે લોકો ઢાઢી લીલા કરે છે એને પૈસા કોઈ દિવસ લીધા નથી ક્યાંય પણ. તો એ ભાઈએ સ્વીકાર કર્યો કે એ વાત સાચી છે કે એને જિંદગીમાં 30-35 વર્ષથી ઢાઢી લીલા કરે છે, કોઈ દિવસ પૈસા લીધા નથી. તો બાટલી પરીક્ષા મારે કરવી જોઈએ કે જે પૈસાથી વિક્રય તો કરતા નથી ને ભગવાન નામનો, તો આપણે એનું સામેલ થવું જોઈએ નહીં. પણ બીજી એને વાત કરી કે પૈસા નથી લીધા પણ આનું કેરેક્ટર અને વ્યભિચારની અંદર એકદમ ગળા ડૂબ છે. મેં કીધું એ મને પાકી એ કેવી રીતે મારે એની ખાતરી કરવી? હવે તમે મને પહેલી વાર કીધું આ વ્યભિચારી છે અને ખૂબ વ્યભિચારની પ્રવૃત્તિ કરે છે, તો એ સારું કહેવાય કે ન કહેવાય? મેં સારું એ ન કહેવાય ને. હવે પછી આજ પછી પાણી મૂકી દઉં કોઈ દિવસ. હા, હું આટલી પરીક્ષા કરી શકું એટલી મેં કરી. હવે એનું અંદરનું કેરેક્ટર કેવું છે એ તો કેમ જાણવું મારે? હું પુરુષોત્તમ હોત તો મને ખબર પડી જાય કે આનું કેરેક્ટર ખરાબ છે. એ કેરેક્ટર બાબતે તમે મને જાણ કરી, તમે ખાતરીપૂર્વક કીધું કે આનું કેરેક્ટર ખરાબ છે. આજ પછી કોઈ દિવસ હું એને બોલાવીશ નહીં. અને કેરેક્ટર સારું હોય ને એની ઢાઢી લીલામાં નહીં બેસું. વિરાધરણ કે છે સારું કેરેક્ટર, ખરાબ કેરેક્ટર, હા, પણ હવે ઢાઢી લીલામાં બેસવું જ નહીં. હું તો આજથી નિયમ લઈ લઉં છું કે ઢાઢી લીલામાં જ નહીં બેસું. હું આ તો બેઠો થોડીક વાર જ, પાછું મારું બેસવાનું મારું થોડુંક જ હોય, ક્યારે થોડાકમાં ઝડપાઈ જાય ને. હું તો જરાક જ બેઠો તો એમ થોડું કહેવાય અધર્મમાં કે જરાક. તમે કીધું કે આ વ્યભિચારી છે, આનું કેરેક્ટર ખરાબ છે, એ મને હવે માહિતી મળી છે, કારણ કે એની માહિતી મને હતી નહીં, કારણ કે અમારા એરિયાના નથી. બાકી મને તો અમારા એરિયામાં તો ક્યાં બાપા ક્યાં બાપી ક્યાં કોણ શું છે મને એનું લિસ્ટિંગ આખું ખબર છે. તેનું ત્રિકાળ જ્ઞાની જેવું વર્ણન કરી શકું કે આ ક્યાંથી ક્યાં જશે, એની નજર ક્યાં હશે એ હું કહી દઉં. અમારા જો જુનાગઢ જિલ્લાના આજુબાજુ જો મારા પરિચયમાં આવેલા હોય તો એની પ્રવચનો બેઠા હશે, પણ નજર ક્યાં હશે મને ખબર હોય. કहीं पे नजर है कहीं पे निशाना, तुम हमारी कुमुदनी हम कमल वदन के भोर, એ મને ખબર હોય. એટલી બધી માહિતી હોય મને કે આ ભાઈ આ શું ક્યાં જોશે, શું કરશે, શા માટે આવ્યા, કોણ આવ્યા, એટલે આવ્યા, એ મને ખબર હોય. પણ આ મારા એરિયા નથી, એ મારો ત્યાં જવાનું ક્યારેય થયું નથી. અને મેં 1-2 વખત જ એને બોલાવ્યા છે, અમારા ઘરમાં આવ્યા ઢાઢી લીલા માટે. એ અમારા એરિયાની બહાર હોવાથી મારા પરિચયમાં આવ્યા નથી બહુ. પણ મને એમ આનંદ થયો કે પૈસા નથી લેતા, એટલે મને એમ થયું કે
મહાપ્રભુ સિદ્ધાંત પાડતા હશે, પણ એની પાછળ જો આવી ખરાબ પ્રવૃત્તિ હોય તો આપણે એમાં સામેલ થવું જોઈએ નહીં. હવે આ વખતે થઈ ગયું પણ હવે પછીથી કોઈ સારું કેરેક્ટરવાળું ઢાલીલા કરશે ને તો ઢાલીલામાં નહીં બેસવું, એ આપણો નિયમ છે. ઘરમાં બધાને કહી દીધું, મેં કીધું હવે ઢાલીલા કરાવો, મૈયા લીલા કરાવો, પણ હું કોઈ દિવસ બેસીશ નહીં. આપણે એકે લીલામાં બેસવું નથી. પણ હું એનો ઉપકાર માનું છું, કે ફોન કરીને મારી એને ભૂલ બતાવી, એનો ઉપકાર છું, ચીર ઋણી છું કે મેં એની ભૂલ બતાવી, મારી ભૂલ. આપણો વ્યવહાર આવો હોવો જોઈએ, ગુરુ અને શિષ્યનો વ્યવહાર આવો જોઈએ કે તમે ભૂલ કરો તો તમારે જાહેરમાં સાંભળવાની તૈયારી રાખવી. એને મને પર્સનલી કીધું, મારા ઉપર એટલી એને ભાવ રાખ્યો કે જાહેરમાં બાવાને ફટકારાય નહીં. એને ફોનથી મને કીધું, હું જાહેરમાં સ્વીકાર કરું છું, તમને બધાને બતાવું છું કે આ મારી ભૂલ. હું તમારી બધાને વચ્ચે કહું, કારણ કે એની મેં જાહેરમાં વાત કરી તો મારી વાત જાહેરમાં થવી જોઈએ. અને હું એવું ક્યારેય માનતો નથી કે આપણે બધા કોઈ અલગ હોઈએ, પુષ્ટિ માર્ગીએ છીએ, એક જ ભૂલ કરતા હોઈએ છીએ, પણ ભૂલથી હવે એને સુધારવી પણ જોઈએ. તો મને એને ભૂલ બતાવી, મેં કીધું મારી શિબિર સફળ થઈ ગઈ. હવે કોઈ આચરણ કરતા હોય કે ન કરતા હોય, પણ તમારી અંદર એ સ્પિરિટ આવી કે તમે મને પણ કહી શકો, ગુરુને પણ કહી શકો કે આ તમારી ભૂલ છે, તો અમારી શિબિર અત્યાર સુધી 10 વર્ષની સફળ થઈ ગઈ. હવે આમાં કઈ ટોળા ભેગા નથી કે 1000 જણા પાલન કરશે ને 500 જણા પાલન કરશે, પણ તમે મારી ભૂલ બતાવી, હું તમારી ભૂલ બતાવું. આપણો વ્યવહાર આવો હોવો જોઈએ કે આપણે એકબીજા જ્યારે સિદ્ધાંતમાંથી કોઈ સ્ખલન મારું થાય કે તમારું થાય, તમારે એ અંગુલ નિર્દેશ કરવો જોઈએ, તમારે મારી ભૂલને પણ બતાવવી જોઈએ. હું તો બધાને બતાવતો જ હોઉં છું, પણ તમારે પણ બતાવવી જોઈએ. અને છૂટ છે, આપણે બધી છૂટ છે, ગાળો દેવાની છૂટ છે. હું તો કહું ગાળો દો, પણ શિબિરમાં આવીને ગાળો દો. તમે ગાળો દઈ શકો, હું સામે નહીં દઉં ગાળ, પણ તમે શિબિરમાં આવીને દો. અને ઘણી વખત મારાથી કોઈ ઉગ્રતા આવી ગઈ હોય તો એની માફી માંગી લઉં, હું તો તરત જ માફી માંગી લઉં. ભૂલ થાય તરત જ માફી. એટલે એમાં કોઈ મને કે એવું લાગતું નથી કે આપણે જરાય નીચા પડી ગયા, મારી ભૂલ છે, ના આવડતું નથી આવડતું, ચોખ્ખું કહી દઉં કે નથી આવડતું. કારણ કે પહેલાંથી કહી દઉં છું હું વિદ્વાન નથી કોઈ વિદ્વાન નથી, કોઈ શાસ્ત્રજ્ઞ. પછી શું કામ આપણે કોઈ અહંકાર રાખવો? ભૂલ કરીએ છીએ તો સુધારીએ. ભૂલને સુધારવા માટે આપણે ભૂલને બતાવીએ છીએ કે આપણે સુધારીએ. ભૂલ થાય પણ ચાલુ રાખવી એ જરૂરી નથી. કેટલા એવા લોકો મારી પાસે આવ્યા શિબિર સાંભળીને, આ તિકમનગરની આજે અહીંથી શરૂઆત થઈ છે. આ સ્થાન બહુ મારી માટે એકદમ પવિત્ર સ્થાન છે કે મહાપ્રભુજીનો સિદ્ધાંત સુરતમાં એ આ સ્થાનમાંથી શરૂ થયો છે. પટેલ સમાજની વાડી બહુ ચમકદમક બહુ સારી હતી, પણ મારું મન એટલું બધું નહોતું લાગતું. અહીંયા આવતા પાછું મન પ્રફુલ્લિત થઈ ગયું કે પાછું આ સ્થાનથી મહાપ્રભુજીના સિદ્ધાંત આપણે ભણાવવાની આ સ્થાનમાંથી શરૂઆત થઈ છે. ભલે કેટલાક લોકો આવતા નથી આવતા એ વાત અલગ છે, એ તો આવતા જાતા છે, પણ આ સ્થાનથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત આપણે ભણવાની શરૂઆત કરી છે. એવા પવિત્ર સ્થાન છે આ તિકમનગરની વાડી. પાછા ત્યાં આવ્યા એનો આનંદ છે. પણ કારણ કે બહુ મોટી ચમકદમકથી શિબિરની શોભા નથી. શિબિરની શોભા ચમકદમકથી નથી. શિબિરની શોભા એ આદાન પ્રદાનથી છે કે તમે સિદ્ધાંત કહેતા થાઓ, એકબીજાને ભૂલ બતાવતા થાઓ, અમારી પણ ભૂલ હોય તો બતાવતા થાઓ, પૂછતા થાઓ. એમાં આપણે એક વાતાવરણ આદાન પ્રદાનનું બન્યું રહે. એમાં શિબિરની શોભા છે, એનો વૈભવ છે, ભક્તિ પક્ષનો વૈભવ છે કે આપણે એક જ માર્ગમાં રહીએ છીએ અને આપણી ભૂલ આપણને દેખાતી નથી. સૌથી વધુ એ વાત છે. હું બધાની 10 ભૂલ બતાવતો, પણ મારી કેટલી ભૂલ છે એ મને દેખાતી ન હોય. હું પોતે કંઈક લખું તો બીજા 3 જણાને ચેક કરવા આપું, અને બીજા કોઈ ભૂલ કરતા તો હું એને ચેક કરી દેતો હું. પણ હું જ્યારે કોઈ લખું તો બીજા 3 જણા પાસે ચેક કરાવું, એ વાંચે. તો મારી ઘણી બધી એવી રસવાઈ દીર્ઘાય વ્યાકરણની ભૂલો હોય, બીજા કાઢે, હું ન કાઢી શકું કે આપણી ભૂલ આપણને દેખાતી નથી. તો બીજા એવો અંગુલ નિર્દેશ કરે તો એ આનંદની વાત છે. પણ આપણે બધા સાથે મળીને શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવાની શરૂઆત આપણે અહીંથી કરી હતી. એ 10 વર્ષ પહેલાં કે 9 વર્ષ પહેલાં જ્યારે પણ એ અહીંથી શરૂઆત આપણે કરેલી છે. એ સ્થાનમાં ફરીથી પાછા આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત આખું પુનરાવર્તન પાછું અહીં થાય છે. અહીં આપણે નવો ગ્રંથ નથી લેતા, પણ પુનરાવર્તન કરી રહ્યા છીએ કે જૂની આપણા જે સિદ્ધાંતો ભણ્યા એને પ્રેક્ટિકલ વ્યવહારમાં આપણે લાવી શક્યા કે ન લાવી શક્યા, એમાં શું ભૂલ છે, શું મુશ્કેલી છે, મારી ભૂલ કાઢી, મેં ઘણાની ભૂલ કાઢી છે. પણ એ ભૂલ કાઢવા પાછળનો હેતુ એ છે કે આપણે સિદ્ધાંતના માર્ગ ઉપર આવી જઈએ, આપણો માર્ગ આપણો પકડી લઈએ. પ્રશ્નો છે ઘણા બધા, એ સિદ્ધાંત સંમત પ્રશ્ન છે કે જેમ ઠાકોરજીની સેવામાં ખૂબ સારા સાત શૃંગાર જરૂરી છે, તેવી રીતે મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતનું આચરણ જીવનમાં જરૂરી છે. આપણી શોભા છે, આવરણ છે. હા, ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. આપણા શ્રી આચાર્ય ચરણ પણ કોઈ બીજા ભૂષણ ધારણ નથી કર્યા.
મહાપ્રભુજીને કુલે જોડ ને બીજા ભૂષણ ધરાવવાથી મહાપ્રભુની શોભા નથી. એ તો ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. એ ભાગવતના પ્રતિપદના જે ભાવરૂપી કિરણોના ભૂષણોથી ભૂષિત છે શ્રી મહાપ્રભુજી. તો મહાપ્રભુજીના સિદ્ધાંતનું આચરણ એ આપણી એ સાત શિંગાર છે. આ અનુયાયી જો એ ધારણ કરી રહ્યા છે, કંઠી ખાલી પહેરવી એ મહત્વ નથી, પણ દરેક પારો એ મહાપ્રભુજીના સિદ્ધાંતનો પારો છે. એ કંઠી આપણે ધારણ કરી છે. મહાપ્રભુજીના સિદ્ધાંતની કંઠી આપણે એ ધારણ કરી છે. હવે પ્રશ્ન છે કે સતત સેવા એટલે શું? આ એક પ્રશ્ન ખાસ ચર્ચા કરવા જેવો છે કે સતત સેવાનો અર્થ શું, સદા કાર્યનો અર્થ શું? સતત સેવા કરવાથી તો બસ આપણું ચિત્ત કેમ ન લાગે? વાત કાલે પણ ચર્ચા થઈ હતી મુકામ ઉપર કે સતત સેવા કરવાથી તો કૃપા તો થશે જ ને. તો એમાં મેં થોડુંક એડિશન મેં મારી રીતે કર્યું કે ખૂબ સેવા કરી, આખો દિવસ સેવામાંથી બહાર નીકળી નહીં એટલે કૃપા થઈ જશે. ના ના, ઉલટું રિએક્શન આવશે. હા, રિએક્શન પણ આવી શકે. એવું કે બે વસ્તુ છે. દવાનો ડોઝ જેટલો જરૂરી હોય એટલો લેવાય. ઓવરડોઝ થઈ જશે તો રિએક્શન આવશે. તો ઓવરડોઝ નથી થઈ જતો હોય તો દરેક પોતાની કેપેસિટી નક્કી કરે કે ઓવરડોઝિંગ થાય છે કે નથી થતું. દવા તો એ જ છે. પણ મહાપ્રભુજી શું કહેતા હતા કે દરેક જીવની પાત્રતા જોઈને એને રામાનંદ પંડિતને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું અને રામાનંદ પંડિતે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે હવે મને સેવા પધરાવો. ત્યારે મહાપ્રભુ તારી ઘરે ભાગવતની પોથી છે, બસ એને તું ભોગ ધરજે. કેમ મહાપ્રભુજી એટલી જ સેવા બતાવી? મહાપ્રભુજીએ રામાનંદ પંડિતને કીધું તારી ઘરે ભાગવતની પોથી છે, બસ તું એને ભોગ ધરજે. આટલી સેવા મહાપ્રભુજી એમને બતાવી, વિશેષ નહીં, પણ આ ભાગવતની પોથીને તું ભોગ ધરજે. આવી સૂક્ષ્મ સેવાનો પ્રકાર એમને બતાવ્યો. અને દામોદરદાસ સંભલવાળા કે જે ખૂબ રાજસી ઠાઠથી રહેતા હતા પોતે, એમને મહાપ્રભુજીએ પાનના બીડામાં પણ લીલું પાન આવી ગયું તો એને ખીજાણા કે પાન હંમેશા પાકું ને પીળું પાન હોવું જોઈએ. કેમ ઠાકોરજીની સેવામાં એની પાસે સગવડતા હતી તો મહાપ્રભુજી તો કાળજીપૂર્વક વૈભવથી સેવા કરે. તો એને એ પ્રકાર બતાવ્યો, રાજ સેવાનો પ્રકાર. દામોદરદાસ સંભલવાળાને મહાપ્રભુજી રાજ સેવાનો પ્રકાર બતાવ્યો. કારણ કે એમની પાત્રતા એવી હતી કે કરી શકે એમ છે, એની સગવડતા છે, ભાવ છે, દ્રઢતા છે, બધું જોઈને મહાપ્રભુ કીધું તમે આવી સેવા રાજસી ઠાઠથી આ રીતે સેવા કરો. રામાનંદ પંડિતે સેવા બધાવાનું કીધું તો ભાગવતની પોથીને ભોગ ધરવાની આજ્ઞા કરી. નાનદાસ અંબાલયના વાસી એમને મહાપ્રભુ કીધું તને ગદ્ય મંત્ર ખાલી લખી દઉં છું, ખાલી નિવેદનનું સ્મરણ થાય અને એ હસ્તાક્ષરને તું ભોગ ધરજે. એમને આટલી જ સેવા બતાવી મહાપ્રભુ. નાનદાસ અંબાલયના વાસીને એમ કીધું કે બસ આ હું એક આ હસ્તાક્ષર ગદ્ય મંત્ર લખી દઉં છું, આનંદ તું ભોગ ધરજે અને નિવેદનનું અનુસંધાન થાય. આટલી સેવા બતાવી. તો સેવા પ્રકારની અંદર પણ મહાપ્રભુજીએ કોને કેટલી સેવાથી એની ભગવત ભાવ વધશે એ ચેક કરીને મહાપ્રભુજી એમને ભગવત સેવાનો પ્રકાર પણ વિવિધતાપૂર્ણ બતાવ્યો છે, અલગ અલગ પ્રકારથી બતાવ્યો. દામોદરદાસ સંભલવાળાને કીધું તમે ખૂબ વૈભવથી સેવા કરો. પુરુષોત્તમદાસ શેઠને પણ વૈભવથી સેવા કરવાની મહાપ્રભુજી રીત બતાવી છે. મહાપ્રભુજીના વખતમાં વૈભવથી સેવા નહોતી થતી એ વાત ખોટી છે. મહાપ્રભુજી પોતે નહોતા કરતા. એ જોવાની ખૂબી એ છે કે મહાપ્રભુજી પોતે સૂક્ષ્મ સેવા કે ધોતી ઉપણ ગુંજામાલા ધરાવીને સેવા કરતા હતા, પર્ણકુટીમાં બિરાજતા હતા. મહાપ્રભુજી સેવાનો પ્રકાર એટલો વિસ્તાર નહોતો, પણ જેને સગવડતા હતી, પાત્રતા હતી, એને મહાપ્રભુજી કીધું તમે આ રીતે કરો. હું કરું છું મારાથી આગળ કેમ વધે એમ નથી કીધું કે તમારાથી એવું થાય નહીં. અમારા જુનાગઢની બાજુમાં એક બાળકે પ્રવચન કર્યું કે આ બધા શું ચાલી નીકળ્યા સખડી ભોગ સખડી ભોગ. વૈષ્ણવ તમે ઘરે સખડી ભોગ ધરી શકતા જ નથી. આમ મહારાષ્ટ્રના પ્રવચન જુઓ, અદભુત કે તમે સખડી ભોગ શું ચાલી નીકળે બધા જે હોય સખડી ધરે, જે હોય સખડી ધરે. આ શું છે બધું? તમે શું સખડી ભોગ ધરી શકો? 8 પ્રકારની સખડી થાય, 10 પ્રકારના રાયતા થાય, એ બધું રાજભોગમાં ભોગ આવે, ધરી શકો તમે બધા? બધા કહો 10 પ્રકારના રાયતા, તો પુષ્ટિ માર્ગમાં રાયતાની એટલી મહત્તા છે? મેં કીધું વાર્તા પ્રસંગ તો મહારાષ્ટ્રીએ વાંચ્યા કે નથી વાંચ્યા? બરાબર કે છોલા ધર્યા હતા પદ્મનાભદાસજીએ, દયાદાસજીએ જલની લોટી ધરી હતી, તો આટલી સખડી થવી જોઈએ. 7-8 પ્રકારની સખડી, 10 પ્રકારના રાયતા. આવડે છે તમને? કોઈ નામ પણ ખબર છે? 10 પ્રકારની 8 પ્રકારની સખડી નામ ખબર છે? તો બધા તો એ બાજુ સાવ એવું ગામડામાં આ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ગામડાવાળા બીજા ભયભીત થઈ ગયા કે મહારાષ્ટ્ર કહે છે કે તમે સખડી ન ધરી શકો. તમને ખબર પડે સખડી એટલે શું? સખડીમાં આટલી ભરી હોય, શું બધા સખડી ભોગ કરો છો?
ઓલા એ ગામમાં તો આમ સન્નાટો થઈ ગયો અને ગામના લોકો કે આ તો અઘરી વાત છે, ધરાય નહીં હો સગડી. મહારાષ્ટ્ર કહે છે 10 પ્રકારના રાયતા હોય ક્યાંથી રોજ કાઢવા, 10 પ્રકારના રાયતા કેવી રીતે કરવા? કઈ જગ્યાએ લખ્યું છે કે 10 પ્રકારના રાયતા હોય તો સગડી ભોગ ધરાય? અને મહારાષ્ટ્રી પાસે કે જેવા તેવા નહીં હો, સગડી ને કુવાના જલવાળા મહારાજ હો, મારા જેવા નહીં ભ્રષ્ટ, સગડી વાળા. હા, સગડીની મેનથી ચાલે, બીજી મેન ચાલે નહીં એવા મહારાજ શ્રી. પણ મેં કીધું હવે કે આવું પ્રવચન કર્યું. મેં કીધું એક વાત છે, મેં કીધું ક્યારે પ્રવચન કર્યું તું? 4 વાગ્યા પછીનું હતું કે 4 વાગ્યા પહેલાનું હતું? હું કે સાંજના હતા. મેં કીધું તો બસ તો ભાંગ લેવાય ગઈ. 4 વાગ્યા પછી લેવાય, છનાઈ જાય. દાઉદ યાર બજકો રાજા, ભંગ પીએ તો દોડી દોડી આ જા. પછી મેં કીધું લોટી ચડાવાઈ ગઈ. હવે તો એ નશામાં હોય કઈ નક્કી નહીં. એ 4 વાગ્યા પછી તો પછી પ્રવચન પછી એ બેઠે કે ઘેરે કર યાર અમલ પાની. એટલે મેં ભાંગમાં નશામાં ચાલે બધું. પછી તો એને ખબર નહીં શું બોલાય છે. એટલે મેં કદાચ એવું બની શકે, બાકી નશામાં ન હોય તો આવું પ્રવચન કોઈ કરે નહીં. મેં કીધું હા, નશામાં જ કરી શકે આવું. અરે મેં કીધું રોટી શાક ધરી ધરીને આખી જિંદગી લોકો સેવા કરી છે અને તમારા પૂર્વજો આવી સેવા બતાવતા હતા, તમારા પિતામહ એ પણ બતાવતા હતા, અને તમે આજે આવી વાત કરો છો કે સખડી ભોગ ધરી જ ન શકો. તો ગામડાની અંદર તો એ બાજરાના રોટલા ને શાક ધરી ધરીને આખી જિંદગી સેવા કરી છે ઘણા હે, બાકી મરજાદ નભાવી છે. તો આ બધા શું કરતા હતા? તો શું કરતા? સખડી ભોગ ધરાય નહીં. તને સખડી કહેવાય કે અનસખડી કહેવાય? શું કહેવાય રોટલાને? તો આવા નિષ્કંચન કે જેની પાસે કાંઈ દ્રવ્ય સામગ્રી નહોતી, એ છાસ ને રોટી ધરીને એનાથી નિર્વાહ કરીને પણ ઠાકોરજીની સેવા. ગામડાઓમાં અમારા સૌરાષ્ટ્રનો તો વૈભવ બતાવું છું. અમારા સૌરાષ્ટ્રના ગામડાઓનો ભક્તિ માર્ગનો વૈભવ છે કે અમારે તો એવા લોકો આજીવન ઠાકોરજીની સેવા કરી કે જેની પાસે એ પૂરું ખાવાનું પણ વ્યવસ્થિત નહોતું, એને આજીવન ઠાકોરજીને. અમારે તે આજુબાજુના વૈષ્ણવ કે કાંઈ શાસ્ત્ર જાણતા નહોતા, સિદ્ધાંત ગ્રંથ કંઈ ખબર નહોતી, પણ એ 84 ને 252 વૈષ્ણવ વાંચીને પણ એટલું જીવનમાં આચરણ કર્યું કે જેની પાસે કાંઈ સગવડતા નહોતી, મજૂરીઓ કરી અને એ સૂકો રોટલો પણ ઠાકોરજીને ધરીને લેતા હતા. અને અત્યાર સુધી આવી સેવાઓ હજી પણ વૈષ્ણવ કરી રહ્યા છે ગામડાઓમાં. સૌરાષ્ટ્રના ગામડાઓમાં હું જાઉં છું, હજી આવી સેવાઓ કરનારા વૈષ્ણવો છે. તો આ લોકોનું શું થશે જો 8 પ્રકારની સખડી નહીં ધરે તો શું થશે? આ બધા 8 પ્રકારની સખડી તો કોઈ દી નથી કરતા. 8 પ્રકારની સખડી તો ક્યારેય નથી કરતા. તો એને આ તો 8 પ્રકારની સખડી 10 રાયતા એ તો રોજ રાજભોગમાં આવે. એની ઘરે નથી આવતું, મને પાકી ખબર છે. 10 રાયતા તો એના ઘરમાં નથી થતા. 10 પ્રકારના રાયતા એના ઘરમાં નથી થતા. કારણ કે અમારો તો ભત્રીજો થાય ને, મારો ભત્રીજો થાય. મને પાકી ખબર છે એના ઘરમાં નથી થતું. 10 રાયતા એના ઘરમાં નથી આવતા. એટલે આ પ્રકારનો આપણો વ્યવસ્થા થઈ ગઈ છે કે મહારાજ જો આવું બોલશે તો સિદ્ધાંતનું ચિંતન નહીં હોય. પણ સિદ્ધાંત જો ગ્રંથ ભણ્યો હશે, ગ્રંથ નહીં ખાલી વાર્તા વાંચી હશે ને, તો કે પદ્મનાભદાસજીના છોલાનું શું થશે? વાર્તા વાંચી હશે કહી દેશે કે આ શું મહારાજશ્રી બોલે છે કે પદ્મનાભદાસજી છોલા ધરીને સેવા કરતા હતા, 10 પ્રકારના રાયતા ક્યાંથી લાવે? તો સેવા કેને કહેવી? વધારે સેવા 10 પ્રકારના રાયતા કરનારો કોઈ મહાન ભગવતી નથી જતો. 10 પ્રકાર ધરતો હોય તો સારી વાત છે, આપણે કઈ વાંધો નથી. 10 પ્રકારના ધરે, હું 20 પ્રકારના રાયતા કરવા હોય તો થાય. કારણ કે રાયતામાં બીજું કાંઈ નથી. રાયનો ભૂકો ખાંડીને રાખો, દહીં અને એમાં ગમે એ મિલાવવાનો, ઉપર રાયનો ભૂકો છાંટો, એ રાયતો. 10 ના હું 15 બતાવી દઉં, 20 બતાવી દઉં. રાયતા એટલે શું મોટી વાત છે? પુષ્ટિ માર્ગમાં રાયતાની પ્રધાનતા છે કે ભાવની પ્રધાનતા છે? 15 પ્રકારના કરી દઉં, ચાલો. રાયનો ભૂકો ખાંડીને રાખો, દહીં જોઈએ, રાયનો ભૂકો જોઈએ, અને બધી વસ્તુ બધી ફરે, મસાલો એક જ હોય. મસાલો એક ને એક છે. એ કાકડી કહો કે એમાં મેવામાં જે આવતું હોય બધું ચાલે. મેવામાં જેટલા હોય મેવા બધાનો ઉપયોગ થઈ શકે. રાયતા થઈ ગયા. પણ રાયતાની પ્રધાનતા કઈ જગ્યાએ મહાપ્રભુજી લખી એ તો બતાવો. આ કઈ સંપ્રદાયની કઈ રીતે આપણે ચલાવી રહ્યા છીએ? હવે ન હું બોલું તો વાંધો, આ બોલેમાં વાંધો નથી આવતો. કઈક આવું ઉટપટાંગ પ્રવચન કરે છે, એક પણ જણા નથી કહેતા આ ઉટપટાંગ કેમ બોલે છે. પણ હું સિદ્ધાંત બોલું તો 10 જણાનો વાંધો છે. 10 જણાની 100 જણાનો વાંધો છે. બાવાને અહંકાર છે ને અહંકારથી બોલે છે અને બીજાની નિંદા કરે છે. પણ આ શું કરે છે? તો આ 10 પ્રકારના રાયતા વાળાને એક જણા તો કયો કે આ શું બોલો છો તમે? અને હું સિદ્ધાંત બોલું છું તો અહંકાર છે, અહંકાર છે, નિંદા કરે છે, 2 કલાક આમાં જ કાઢી નાખે છે. પણ આવું ઉટપટાંગ વાતો કરે છે એને એક જણા તો કયો જઈને કે આ શું બોલો છો તમે?
આ કઈ પ્રકારની માર્ગની રીતની તમે ભ્રષ્ટ કરી રહ્યા છો, લોકોને સેવાથી વિમુખ કરી રહ્યા છો? સેવાનો અર્થ શું છે? સતત સેવા, વધારે સેવા કરવાથી વધારે ફળ મળે, વાત ખોટી છે. પાત્રતા અનુસાર, પોતાની પાત્રતા અનુસાર, પોતાની યોગ્યતા અનુસાર એ ભગવત સેવામાં જો જોડાય, બીજાની દેખાદેખીથી નહીં, બીજાની દેખાદેખીથી નહીં, પોતાની પાત્રતા કેટલી છે એટલી જો એ સેવા કરે તો એનો વિકાસ થશે, ભક્તિમાં વૃદ્ધિ થશે.